નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલોજ હેપીમાં. મિત્રો, આજે આપણે જાહેર વહીવટને લગતાના પ્રશ્નો મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું. મિત્રો, બીજા મોડલ પેપર તેમજ ગુજરાતની સાંસ્કૃતિક વારસા, ઇતિહાસને લગતા તેમજ કોમ્પ્યુટરને લગતા તેમજ જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગડતા આવનારી બિનસચિવાલય 2019ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી જાહેર વહીવટ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે? સાતમા પગાર પંચના અધ્યક્ષ અશોક કુમાર માથુર છે. કઈ તાલીમ દરમિયાન અભ્યાસક્રમ અને સંગઠન એમ બંને બાબતોનો સમાવેશ થાય છે? કઈ તાલીમ દરમિયાન અભ્યાસક્રમ અને સંગઠન એમ બંને બાબતોનો સમાવેશ થાય છે? તો સેન્ડવિચ તાલીમ દરમિયાન બંને બાબતોનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? સાતમા પગાર પંચના અધ્યક્ષ અશોક કુમાર માથુર, જ્યારે પ્રથમ પગાર પંચના અધ્યક્ષ શ્રીનિવાસ વરદચાર્ય હતા. શ્રીનિવાસ વરદચાર્ય હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રગતિ પોર્ટલનું પૂરું નામ આપો. પ્રગતિ પોર્ટલનું પૂરું નામ આપો. પ્રો એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, આ એનું પૂરું નામ થાય છે. સીપી ગ્રામ્સનું પૂરું નામ આપો. સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રીવન્સ રિટ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ. યાદ રાખજો, સેન્ટ્રલાઇઝડ પબ્લિક ગ્રીવન્સ રિટ્રેટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયોક્તા કર્મચારી વચ્ચે સંબંધ જાળવી રાખવાનું તંત્ર વિટલે પરિષદની સ્થાપના સૌપ્રથમ કોણે કરી હતી? કોણે કરી હતી? ઇંગ્લેન્ડે કરી હતી. યાદ રાખજો મિત્રો, ઇંગ્લેન્ડે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા કાર્યક્રમ થકી દેશની જનતાને રેડિયો પરથી સંબોધન કરે છે? દરેક મિત્રોને ખબર જ હશે, મન કી બાત કાર્યક્રમ થકી દરેક પબ્લિક જોડે સંબોધન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી વહીવટ શબ્દનો કયો એક અર્થ થતો નથી? કયો એક અર્થ થતો નથી? એટલે કે નાણાં એકત્ર કરવા એ અર્થ થતો નથી. બાકી આ ત્રણ અર્થ થાય છે: સેવા કરવી, સંચાલન કરવું, કાર્ય પૂરો કરવા. આ ત્રણ અર્થ થાય છે. નાણાં એકત્ર કરવા એ વહીવટ શબ્દનો અર્થ થતો નથી. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? તો ભારતમાં આયોજન પંચની રચના 15 માર્ચ 1950ના રોજ થઈ હતી. જાહેર વહીવટ અર્થે નીચેનામાંથી કયા વિચારકના મતે તે અઘરો અને ભપકાદાર શબ્દ છે, પરંતુ તેનો અર્થ સરળ છે? કોના મતે? ગ્લેડન. ગ્લેડનના મતે જાહેર વહીવટ અર્થે નીચેનામાંથી ગ્લેડનના અર્થે તે અઘરો અને ભપકાદાર શબ્દ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જાહેર વહીવટને અન્ય કયા નામથી પણ ઓળખાય છે? કયા નામથી પણ ઓળખાય છે? જવાબ છે એ અને બી બંને. એટલે અન્ય રાજ્ય વહીવટ તેમજ સરકારી વહીવટ, આ બંને નામથી પણ ઓળખવામાં આવે છે જાહેર વહીવટને. માહિતી અધિકારી અધિનિયમ એટલે કાયદો. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીએ સૌપ્રથમ જાહેર વહીવટના અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું હતું? જાહેર વહીવટના અધ્યાપનનું કાર્ય કઈ યુનિવર્સિટીએ શરૂ કર્યું હતું? સૌપ્રથમ તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સૌપ્રથમ જાહેર વહીવટના અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હી ખાતે આઈઆઈપીએની સ્થાપના કયા વર્ષે થઈ? તો નવી દિલ્હી ખાતે આઈઆઈપીએની સ્થાપના 1954ના રોજ થઈ. જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે? જિલ્લા પંચાયતના સચિવ તરીકે જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવે છે. વર્ષ 1968માં કઈ જર્નલમાં વ્હાઇટ વાલ્ડોનો પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન એ ટાઈમ ઓફ ટર્બ્યુલન્સ નિબંધ પ્રકાશિત થયો? કઈ જર્નલમાં? તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન રિવ્યુ જર્નલમાં આ જે છે તે નિબંધ પ્રકાશિત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વહીવટી તંત્રમાં ઘણી વખત લાલ ફિતાહત શાહી જોવા મળતી હોય છે? કયા વહીવટી તંત્રમાં ઘણી વખત લાલ ફિતાહત શાહી જોવા મળતી હોય છે? જાહેર વહીવટમાં જોવા મળે છે. નેક્સ્ટ, નવીન જાહેર વહીવટ સામાજિક સમાનતાની પ્રાપ્તિ માટે કઈ બાબત ઉપર ભાર મૂકે છે? તો પરિવર્તન બાબત પર ભાર મૂકે છે. જાહેર વહીવટ શબ્દમાં જાહેર શબ્દ નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરે છે? તો રાજ્યનો ઉલ્લેખ કરે છે. ગ્રામ પંચાયતના સરપંચને ખાલી જગ્યા. ગ્રામ પંચાયતના સરપંચને આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો આવે? તો પંચાયતના મતદારો ચૂંટે છે. શ્રમ વિભાજનના સિદ્ધાંત સાથે સંબંધિત પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન્સના રચયિતા કોણ છે? શ્રમ વિભાજનના સિદ્ધાંત સાથે સંબંધિત પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન્સના રચયિતા કોણ છે? એડમ સ્મિથ.
જાહેર વહીવટ શબ્દમાં વહીવટી શબ્દ કોનો ઉલ્લેખ કરે છે? તો વહીવટી શબ્દ સરકારનો ઉલ્લેખ કરે છે. કોના મતે નવીન જાહેર વહીવટ સામાજિક અભિકર્તાના રૂપમાં કાર્ય કરે છે અને વાતાવરણ પ્રતિ સંવેદનશીલ છે? તો મેથ્યુ ક્રેન્સનના મતે. ઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પ્રકાશન કોણ કરે છે? ઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પ્રકાશન કોણ કરે છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જાહેર વહીવટને ખાલી જગ્યા વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જાહેર વહીવટને સામાજિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કોલી ભણાવણના આધારે નવી દિલ્હી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન IIPAની સ્થાપના થઈ. તો પોલ એચ એપલબીના દ્વારા તો એમની ભલામણના આધારે સ્થાપના થઈ હતી IIPAની. અને IIPAનું પૂરું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? તો કોઈ ખરડામાં મતભેદ થવાના પ્રસંગે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઊભી થાય છે. વહીવટ મહત્વપૂર્ણ કાર્યોને રાજનીતિમાં પરિવર્તિત કરી શકે છે, નહીં કે રાજનીતિ વહીવટને કોણે ઉચ્ચારેલું છે? તો વહીવટ મહત્વપૂર્ણ કાર્યોને રાજનીતિમાં પરિવર્તિત કરી શકે છે, નહીં કે રાજનીતિ વહીવટને. કોણે ઉચ્ચારેલું છે? તો ગોલ્બ્યુઅસ્કીએ ઉચ્ચારેલું છે. આવક જાવકના આંકડાઓ દર્શાવતા પત્રકને શું કહેવામાં આવે છે? આવક જાવકના આંકડાઓ દર્શાવતા પત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. આપણા દેશમાં આપણું રાજ્ય, આ કોની ઉક્તિ છે? આપણા દેશમાં આપણું રાજ્ય મદન મોહન માલવીયની આ ઉક્તિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આયોજન સંગઠનનું મગજ છે અને ખાલી જગ્યા એક શારીરિક માળખું છે. વ્યવસ્થા તંત્ર એક શારીરિક માળખું છે. આયોજન સંગઠનનું મગજ, તો વ્યવસ્થા તંત્ર એક શારીરિક માળખું છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કઈ કલમમાં રાજ્ય નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે? કઈ કલમમાં રાજ્ય નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે? તો 226 કલમમાં તેની જોગવાઈ કરવામાં આવેલ છે. કયા તબક્કાને જાહેર વહીવટમાં અંધકારયુગ તરીકે ઓળખવામાં આવે છે? તો ચોથા તબક્કાને જાહેર વહીવટમાં અંધકારયુગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લેવિસ મોરિયમના મતે વહીવટદારને નીચેનામાંથી કઈ બાબતનું જ્ઞાન હોવું જરૂરી છે? લેવિસ મોરિયમના મતે તો વિષય વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. પંચાયતી રાજ વ્યવસ્થામાં કોની ચૂંટણી પક્ષીય ધોરણે થતી નથી? ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પક્ષીય ધોરણે થતી નથી, એટલે એમાં કોઈ પક્ષ હોતો નથી. જાહેર વહીવટના જૂના સિદ્ધાંતો અને પદ્ધતિને અપર્યાપ્ત મનાતા કઈ બાબતની શરૂઆત થઈ? તો નવીન જાહેર વહીવટની શરૂઆત થઈ. નીચેનામાંથી કઈ બાબતમાં ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, નિવૃત્તિ સુધીની બાબતોને ધ્યાને લેવામાં આવે છે? તો કર્મચારી વ્યવસ્થામાં આ બધી બાબતો ધ્યાને લેવામાં આવે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન અને એના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો મુખ્યમંત્રી તેની નિમણૂક કરે છે. કયા મહાનુભાવે પોતાના પુસ્તક ધી ફંક્શન્સ ઓફ ધી એક્ઝિક્યુટિવ્સમાં જાહેર વહીવટને અન્ય વિષયો સાથે સાંકળવા પર ભાર મૂકે છે? કોણે? ચેસ્ટર બર્નાર્ડે અન્ય વિષયો સાથે સાંકળવા પર ભાર મૂકે છે જાહેર વહીવટને. ધ ન્યૂ ડીલ કાર્યક્રમ સાથે કયા અમેરિકન પ્રમુખ સંબંધિત છે? ધ ન્યૂ ડીલ કાર્યક્રમ સાથે કયા અમેરિકન પ્રમુખ સંબંધિત છે? તો રૂઝવેલ્ટ. પીઓસી કયા વહીવટશાસ્ત્રીની દેન છે? પીઓસી કયા વહીવટશાસ્ત્રીની દેન છે? તો કાસ્ટ અને રોઝનવી વહીવટશાસ્ત્રીની દેન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવે? તો માહિતી અધિકારનો કાયદો 2005થી અમલમાં આવે. પરંપરાગત બજેટને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? પરંપરાગત બજેટને લાઇન આઇટમ બજેટના નામથી ઓળખવામાં આવે છે. વુડરો વિલ્સનની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો વુડરો વિલ્સનની વ્યાખ્યામાં નીચેનામાંથી કાયદાની અમલવારી થવી જોઈએ તે બાબતનો સમાવેશ થતો નથી. એટલે કે આ 3 બાબતનો સમાવેશ થાય છે. તે કાયદેસર ચાલતી પ્રવૃત્તિ છે, તે યોગ્ય રીતે કાર્ય કરે છે, તેની સેવાઓનો વ્યાપ ખૂબ જ વિસ્તૃત છે, આ બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે કાયદાની અમલવારી થવી જોઈએ આ બાબતનો સમાવેશ થતો. તો ઈસવીસન 1812માં કયા મહાનુભાવે પ્રિન્સિપલ્સ ડી એડમિનિસ્ટ્રેશન પબ્લિક નામક પુસ્તક પ્રકાશિત કર્યું હતું? ચાર્લ્સ જીન બોનીને.
ભારતીય સ્વતંત્ર ધારો કોણે પસાર કર્યો? તો બ્રિટિશ પાર્લામેન્ટે ભારતીય સ્વતંત્ર ધારો પસાર કર્યો. પીપીબીએસનું પૂરું નામ આપો. પીપીબીએસનું પૂરું નામ પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમ. જાહેર વહીવટમાં તે